હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5 ઓપરેશન રિસર્ચ 2માં ચેપ્ટર 1 નિર્ણયનો સિદ્ધાંત આપણે જોઈશું. ઓકે, એમાં આપણે 4 જુદી જુદી પદ્ધતિઓ જોઈશું. એમાં ગુરુ લઘુનો સિદ્ધાંત, બીજો ગુરુ ગુરુનો સિદ્ધાંત અને લાપ્લાસનો સિદ્ધાંત અને હોર્વિચનો સિદ્ધાંત વિશે આપણે આજે જાણીશું. ઓકે, અને આનો એક દાખલો ગણીશું. ઓકે, તો આપણે આ દાખલા ઉપર જઈએ. આ રીતની આપણને રકમ આપી હશે, એક સાઈડ ઘટના આપી હશે ને એક સાઈડ વ્યૂહરચના આપી હશે. ઓકે, આ છે વ્યૂહરચના, આ સાઈડ છે ઘટના. ઓકે, હવે જો આમાં કેવું, પહેલાં લઘુ, આમાં લઘુ કિંમત લઈ લેવાની. તમારી સૌથી નાની કિંમત કઈ છે? -3 છે. 10 સૌથી મોટી અને 3 સૌથી નાની. -3 સૌથી નાની છે, અહીંયા -3 લખશું. પછી આમાં લઘુ કિંમત, નાની કિંમત કઈ છે? -2 લખશું. પછી આ બધામાં આપણે નાની કિંમત કઈ છે? -1 લખશું. અને આ બધામાં આ પ્લસ છે, 6, 8 અને -2માં -2 આવશે. હવે ગુરુ એટલે કે સૌથી મોટી કિંમત લેવાની. આ બધામાં 5 ને 10 આવશે, તો અહીંયા પહેલી 10 આવશે. પછી 7 અને 6માં કોણ મોટી છે? 7, તો અહીંયા 7 લખશું. પછી 4 અને 3માં શું મોટું છે? 4, તો અહીંયા 4 લખશું. 8 અને 6માં કોણ મોટું છે? તો 8 લખશું. ઓકે, તો આપણે પહેલું તો આપણે લઘુ કિંમત અને આપણી ગુરુ કિંમત આપણને મળી ગઈ છે. હવે પહેલાં આપણે ગુરુ લઘુનો સિદ્ધાંત શોધવું. ગુરુ લઘુ એટલે કે લઘુના ખાનામાં ગુરુ કિંમત જોવાની. ગુરુ કિંમત એટલે કે મોટી કિંમત જોવાની, મોટી કિંમત જોવાની. ઓકે, એટલે લઘુના ખાનામાં ગુરુ કિંમત જોવી. ઓકે, એ લેવાની છે. લઘુમાં જઈને ગુરુની કિંમત લેવાની. ઓકે, તો આમાં સૌથી મોટી કિંમત કઈ છે? -1 છે. ઓકે, સૌથી મોટી કિંમત આપણે -1 છે, તો આપણે અહીંયા -1 લખશું. તો આપણે પહેલાંનો જવાબ A3, એટલે આ કયું છે? A3 નો છે. તો આમાં માટે આપણે લખશું A3 એ યોગ્ય છે. ઓકે, આવી રીતના લખશું. નહીં તો અથવા A3 વ્યૂહરચના એ યોગ્ય ગણાય. ઓકે, આટલું લખવાનું. પહેલાં માટે A3, આ જે આ કિંમત આવી ને એનું આપણે જોવાનું. જો આમાં તમને ખબર હશે, હું તમને જણાવી દઉં, -3 છેલ્લે આવશે, એનથી મોટી -2 આવશે, -2 થી મોટી -1 આવશે. કેમ કે આમાં ઊંધું ચાલે, એટલે આમ કે એ આપણે સીધું ચાલે. એમાં કેવું 0, 1, 2, 3 એવી રીતના આવે. આમાં જે આપણે આગળ આવે ને, જેમ કે -1 આવે ને એ મોટી આવે ને, નીચે આવે ને -3 એ નાની આવે. ઓકે, હવે એના પછી આપણે બીજું જોઈશું ગુરુનો સિદ્ધાંત. એટલે ગુરુના ખાનામાં ગુરુ કિંમત લેવાની. ઓકે, એટલે ગુરુના ખાનામાં મોટી કિંમત લેવાની. એટલે ગુરુનું ખાનું છે, તેમાં મોટી 10 છે, એટલે આપણે A1 આવશે. A1 = 10. તો આપણે લખશું A1 વ્યૂહરચના એ યોગ્ય ગણાય. આ રીતે લખશો તો તમારો સાચો જવાબ રહેશે. ઓકે, તમે પૂરા માર્ક્સ મળશે. હવે લાપ્લાસના સિદ્ધાંતમાં કઈ રીતનું છે? જો લાપ્લાસના સિદ્ધાંતમાં કેવું છે, આ 3નો સરવાળો કરવાનો અને આની ઘટના કેટલી છે? 1, 2 ને 3. 3 ઘટના છે, 3 વડે ભાગી દેવાનું. તો પહેલાં આપણે A1 માટે લઈશું. તો A1 = 10 + 5 પ્લસ કૌંસની અંદર -3 ભાગ્યા 3 છે ને, 1, 2 ને 3 ઘટના, તો આપણે 3 વડે ભાગશું. ઓકે, આ રીતે આપણે લઈશું. તો 10 ને 5 કેટલા થાય? 15. 15 - 3 કરશું તો કેટલા આવશે? 15 માંથી 3 જાય તો આપણને 12 આવે. ઓકે, 12 ભાગ્યા 3 કરશું તો આપણને 4 મળે. તો A1 4 મળશે. ઓકે, હવે A2 લઈશું. A2 = 6 પ્લસ કૌંસની અંદર -2 પ્લસ 7 લઈશું. તો ભાગ્યા 3 ઘટના છે, એટલે 3 કરશો. 6 માંથી 2 જાય તો 4 વધે, 4 + 7 કરશું તો 11 આવશે. 11 ભાગ્યા 3 કરીએ, કેટલો જવાબ મળે? તો A2 = 11 ભાગ્યા 3 કરો. જો કેલ્સીમાં આપણે 11 ભાગ્યા 3 કરશું, 3.67 જવાબ મળશે. ઓકે, 3.67. આ થોડી નીચે સુધી લાઈન ખેંચી લઈએ. હવે A3 આપણે લઈશું. A3માં 3 + 4 પ્લસ -1 કરશું. તો આપણે A3 = 3 + 4 પ્લસ -1 કરશું, ભાગ્યા 3 કરશું તો 4 અને 3 7 થશે. 7 - 1 કરશો 3 આપણે 6 મળશે. 6 ભાગ્યા 3 કરશું 2 આપણને મળશે. A3 આપણને 2 મળશે. અને A4 માં -2
+8 +6 કરવાના એટલે અહીંયા A4 ઇઝ ઇક્વલ ટુ -2 +8 +6 ભાગ્યા આ 3નો સરવાળો ભાગ્યા 3 ઘટના છે તો 3 વડે ભાગી દેવાનું. ઓકે, જો અહીંયા 4 આપ્યો હોય તો 4 વડે ભાગવાનું. 4 ઘટના હોય તો 4 વડે, 3 ઘટના હોય તો 3 વડે, 2 ઘટના હોય તો 2 વડે જ. ઓકે, તો હવે આપણે 2 ને 8 માઇનસ કરીએ તો આપણે 6 મળે. 6 + 6 કેટલા થાય? 12. 12 ભાગ્યા 3 કરશો તો 4 મળશે. ઓકે, તો A4 ઇઝ ઇક્વલ ટુ 4. હવે આટલું તો તમે શોધ્યું. તમે જે મોટી સંખ્યા હોય ને એને જ આપણે જવાબ તરીકે લખવાનું. તો જો એક તો આપણે A1 આપણે 4 આપ્યા છે અને A4 આપણે 4 આપ્યા છે. તો આપણે લખશું A1 અને A4 એ વ્યૂહરચના યોગ્ય ગણાય. ઓકે, યોગ્ય ગણાય આવું લખીને આપણો જવાબ સાચો થશે. ઓકે, હવે હોર્વિચનો સિદ્ધાંત ઉપર જઈશું. એમાં આપણને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.4 આપ્યા છે. હવે આમાં સૂત્ર છે આલ્ફા ગુણ્યા મહત્તમ કિંમત પ્લસ 1 માઇનસ આલ્ફા ગુણ્યા લઘુત્તમ કિંમત. ઓકે, આ એનું સૂત્ર છે, યાદ રાખી લેજો. આલ્ફા ગુણ્યા મહત્તમ કિંમત પ્લસ 1 માઇનસ આલ્ફા ગુણ્યા લઘુત્તમ કિંમત. ઓકે, તો પહેલાં આપણે આલ્ફા મેળ લઈશું. આલ્ફા 0.4. પહેલાંની મહત્તમ કિંમત લઈશું. પહેલાંની મહત્તમ કિંમત 10 હતી તો આપણે અહીંયા 10 લખશું. આપણે A1 માટે ગણીએ છીએ તો A1 લખી દઈશું પ્લસ કૌંસની અંદર 1 માઇનસ આલ્ફા એટલે 0.4 ગુણ્યા લઘુત્તમ કિંમત -3 છે તો કૌંસમાં -3 લખશું. તો 0.4 ગુણ્યા 10 કરશું તો 4 મળશે પ્લસ આ બેનો આપણે ઉકેલ લાવીશું. 1 માઇનસ 0.4 કરશું 0.6 મળશે ગુણ્યા -3 કરવાનો. ઓકે, તો 0.6 ગુણ્યા 3 કરશું માઇનસ તો 1.4 માઇનસ 1.8 આવશે. તો ઓકે, 4 માંથી 1.8 માઇનસ કરીએ તો આપણને મળશે 2.2 જવાબ મળે. A1 ઇઝ ઇક્વલ ટુ 2.2 મળશે. ઓકે, હવે આપણે A2 માટે શોધશું. A2માં આપણે જુઓ પહેલાં તો આ બધું લખી દઈએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.4, મહત્તમ કિંમત 7 આપી છે તો અહીંયા 7 લઈશું પ્લસ 1 માઇનસ આલ્ફા એટલે કે 0.4 અને ગુણ્યા કૌંસમાં આપણે લખશું લઘુત્તમ કિંમત. એટલે આ લઘુત્તમ કિંમત છે એટલે આમાં આપણે 2 આપીએ છે તો અહીંયા -2 લખશું. હવે 0.4 ગુણ્યા 7 કરશું. 0.4 ગુણ્યા 7 કરશું તો 2.8 આવશે પ્લસ 1 માઇનસ 0.4 કરશું 0.6 મળશે ને ગુણ્યા -2 કરશું. ઓકે, હવે 0.6 ગુણ્યા -2 કરશું તો આપણને જવાબ મળશે 1.2 એટલે 1.2 કેવા માઇનસ મળશે. ઓકે, હવે 2.8માં આપણે 1.2 બાદ કરીએ તો આપણને 1.6 મળશે. ઓકે, I2 ઇઝ ઇક્વલ ટુ 1.6 મળશે. હવે એ સાઈડમાં એકવાર ગણી લઈશું. હવે આપણે A3 અહીંયા સાઈડમાં ગણી લઈએ. A3 ઇઝ ઇક્વલ ટુ જો પહેલાં તો આપણે આલ્ફા લખી દઈશું 0.4 ગુણ્યા મહત્તમ કિંમત આપણને આપી છે 4 અને પ્લસ કૌંસની અંદર 1 માઇનસ 0.4 ગુણ્યા લઘુત્તમ કિંમત આપણને આપી છે -1. ઓકે, હવે આપણે 0.4 ને 4 વડે ગુણી લઈએ. 0.4 ગુણ્યા 4 કરશું તો 1.6 મળશે પ્લસ 0.6 ગુણ્યા -1 ગુણ્યા -1 કરીએ તો 1.6 માઇનસ 0.6 કરશું તો આપણને મળશે 1. ઓકે, A3 ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. હવે A4 આપણે શોધશું. A4 ઇઝ ઇક્વલ ટુ આપણે 0.4 પહેલાં લખી દઈશું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.4, મહત્તમ કિંમત લઘુમાં આપણે ગુરુમાં આપણે જોઈશું 8 આવે તો અહીંયા 8 લખશું. અને આ બેનો આપણે માઇનસ કરીએ છીએ 1 માઇનસ આલ્ફા કરીએ તો આપણે ડાયરેક્ટ લખશું 0.6. ઓકે, અને ગુણ્યા આપણને લઘુત્તમ કિંમત કીધી છે, લઘુત્તમ કિંમત -2 મળશે તો અહીંયા -2. હવે 0.6 ગુણ્યા -2 કરી દઈએ. પહેલાં આપણે 0.4 ગુણ્યા 8 કરશું. 0.4 ગુણ્યા 8 કરીએ તો અહીંયા 3.2 મળશે અને અહીંયા માઇનસમાં મળશે 0.6 ગુણ્યા 2 કરીએ તો 1.2 મળશે. તો આનો જવાબ આવશે આપણને 2 મળે. જો 3.2 માઇનસ 1.2 કરીએ તો 2 મળશે. ઓકે, તો A4 ઇઝ ઇક્વલ ટુ 2 મળે. હવે આ બધામાં આપણે જે મોટી કિંમત છે ને એને જ જવાબ લેવાનો છે. જો 2 છે એનાથી મોટી છે 2.2 તો આપણે લખવાનું A1 એ વ્યૂહરચના A1 વ્યૂહરચના લખશું ખાલી. A1 વ્યૂહરચના
એ યોગ્ય ગણાય. ઓકે. જો પહેલા માટે આપણાને આવ્યું હતું A3, બીજા માટે A1, ત્રીજા માટે A1 અને A4 એ વ્યૂહરચના યોગ્ય ગણાય અને ચોથા માટે A1 વ્યૂહરચના યોગ્ય ગણાય. ઓકે, આ રીતે આપણે દાખલાનો જવાબ લાવીશું. ઓકે, પહેલાં તો આપણે પહેલાં લઘુ અને ગુરુ કિંમત શોધી, પછી આપણે ગુરુ લઘુમાં આપણે ગુરુ કિંમત જોઈ, એટલે લઘુના ખાનામાં ગુરુ કિંમત જોઈ, મોટી કિંમત, અને બીજામાં ગુરુ એમાં કેવું ગુરુના ખાનામાં મોટી કિંમત જોઈ. પછી આ લાપ્લાસના સિદ્ધાંતમાં કેવું કર્યું, આ ત્રણનો આપણે સરવાળો કર્યો અને ઘટના કેટલી 3 હતી તો 3 વડે ભાગી દીધા. ઓકે, અને ચોથામાં આપણે સૂત્ર પ્રમાણે આલ્ફા ગુણ્યા મહત્તમ કિંમત પ્લસ 1 માઇનસ આલ્ફા ગુણ્યા લઘુત્તમ કિંમત સૂત્ર વડે આપણે ઉકેલ્યું. ઓકે, અને છેલ્લે આ બેમાં કેવું છે, તમારે જે મોટી કિંમત હોય એને જવાબ લેવાનો છે અને આમાં ખાનામાં જોઈને જવાબ લાવવાનો છે. ઓકે, એટલે પહેલી 2 રીત ઇઝી છે અને આ બીજી 2 રીતમાં થોડું આપણે એને સોલ્યુશન માંગશે. તો આ બી આપણે હરખીના જોઈ લેજો. ઓકે, આ વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.